નમસ્કાર મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેને આપણે દાદા કહીએ છીએ, ચૂપ કેમ છે? ગુજરાતમાં આટલો ડ્રગ્સ પકડાય છે, આટલો દારૂ વેચાય છે, કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે, તો માર્કેટમાં કેટલાનો હશે, વેચાતો કેટલાનો હશે? આ બધા સવાલ વચ્ચે એક નિવેદન નહીં, આ બાબતે જવાબ નહીં, આ બાબતે કોઈ મોટી કાર્યવાહી કેમ નહીં? જિગ્નેશ મેવાણી હવે વિફરેલો વાઘ બની એક પછી એક ભારતીય જનતા પાર્ટીના નેતા, મંત્રીઓ અને દારૂ અને ડ્રગ્સ વચ્ચે આવતા તમામ અધિકારીઓને ઘેરી રહ્યા છે. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ દારૂ ક્યાં નથી મળતો? એક તાલુકો બતાવો, એક જિલ્લો બતાવો, એક ઉદાહરણ તો રજૂ કરો. ગુજરાત, સમગ્ર ગુજરાતની વાત એક તરફ મૂકી દો, પહેલા એક તાલુકાથી શરૂ કરો. લોકો આ વાત સુધી પહોંચી ગયા છે. કેમિકલ વાળો દારૂ પી પીને લોકો મરી રહ્યા છે અને નવ યુવાનો, આ દેશનું યુવાધન, આ ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. આ ડ્રગ્સ કોલેજ, યુનિવર્સિટી સુધી પહોંચી ગયો છે. વાત એ છે કે જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી અને આ પત્રકાર પરિષદમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યા. તેમણે કહ્યું કે અત્યાર સુધી હર્ષ સંઘવીને સવાલ થઈ, તમને ખૂબ મજા આવતી હશે, પરંતુ તમે પણ કેમ ચૂપ છો? ગુજરાતના મુખ્યમંત્રી છો, સવાલ તો તમને પણ થાય. સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે. ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવ લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમારા પેટનું પાણી કેમ નથી હલતું? તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બહેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે. તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે. હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. મેં અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ, નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. શું કહેવાનું થઈ છે ગુજરાતની સરકારને? ગુજરાતની 6.5 કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે. ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, નથિંગ લેસ ધેન ધેટ. એનાથી ઓછું કંઈ નહીં ખબર. આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી. તમે જુઓ કે ગુજરાતમાં કોઈ પણ મંત્રી સામે સવાલ થાય, પરંતુ અંતે મુખ્યમંત્રી સામે તો સવાલ થાય જ. તે મુખ્યમંત્રી શું કરી રહ્યા છે? મંત્રીઓ ધ્યાન નથી આપતા, તે ભ્રષ્ટાચાર કરે છે, કરપ્શન કરે છે, પરંતુ મુખ્યમંત્રી શું તેમની સાથે વાત કરે છે? શું મુખ્યમંત્રીને આ વાતની ખબર છે? અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે ઘાટલોડિયા વિધાનસભા, મુખ્યમંત્રીની વિધાનસભા પણ આમાંથી બાકાત નથી રહી. થોડા મહિનાઓ પહેલા ત્યાંનો પણ એક વિડીયો વાયરલ થયો હતો. દારૂની રેલમ છે, દેશી દારૂના બાર કયા પ્રકારે ચાલતા હોય એ ઘાટલોડિયામાં તમારે જોવા જવું પડે. ખેર, એ પત્રકાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી. આજની તારીખે કેટલા દારૂના અડ્ડા બંધ થયા, નવા કેટલા શરૂ થયા એ ખબર નથી, પરંતુ કહેવાનો અર્થ એ છે કે તમે બુટલેગર સામે કાર્યવાહી કરો તો પછી એ વિસ્તારમાં, એ અમુક એરિયામાં નવો બુટલેગર ન ઊભો થવો જોઈએ. તમે એકને પકડો છો તો બીજો બુટલેગર ઊભો થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ કેમ અને પાસામાં કેટલાને નાખવામાં આવ્યા? શું તમામ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે કે પછી કહેવા પૂરતી કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવે છે? દર્શક મિત્રો, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.